સુરત ઉમરવાડા સ્થિત મનપા કોમ્યુનિટી હોલ ખાતે મનિયાર વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મા સમૂહ લગ્ન સમારંભમાં 15 યુગલોએ નવા જીવનની શરૂઆત કરી હતી। આ વાર્ષિક સમૂહ લગ્ન કાર્યક્રમમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોના યુવક યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે આ પહેલ નવા વર્ષોમાં સૌથી વધુ જોડીઓના લગ્ન સમારંભ સફળતાપૂર્વક યોજાયા છે। સમારંભમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનોએ તમામ નવદંપતીને શુભેચ્છા અને આશીર્વાદ પ્રદાન કર્યા। તેમણે નવદંપતીને પરસ્પર સમજ, સહનશીલતા અને આદરથી જીવન વિતાવવાનો સંદેશ આપ્યો હતો। ટ્રસ્ટના અધ્યક્ષશ્રીએ કહ્યું, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક અભાવને કારણે લગ્નમાં અડચણ આવતા યુવક યુવતીઓને સહાય કરવાનો છે। અમે લગ્ન સંબંધિત મૂળભૂત ખર્ચ વહન કરીએ છીએ। કાર્યક્રમમાં નવદંપતીને લગ્ન ઉપરાંત ઘરેણાં, ઘરેલું વપરાશની વસ્તુઓ અને અન્ય આવશ્યક વસ્તુઓની ભેટ પણ પ્રદાન કરવામાં આવી। આ સમારંભ સામાજિક એકતા અને સહિયારા પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો। મારું નામ એડવોકેટ જાવેદ મિર્ઝા, સોશિયલ વર્કર અને એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ટ્રસ્ટી। આ મનિયાર સમાજની જે ફુઝુલ ખર્ચી ઓછી થાય એના માટેની એક બહુ સારી પહેલ છે। આ 10મો સમૂહ નિકાહ છે। ખાસ એમનો પર્પઝ એવું છે કે ગરીબ લોકો અને જે સામાન્ય લોકો છે એમના પર નિકાહનું ભારણ નહીં આવે અને ફુઝુલ ખર્ચીથી બચે। અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બહુ સારું પ્રોગ્રામ રાખ્યું છે। ખાસ કરીને હું મનિયાર સમાજ અને મનિયાર સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ ખાસ કરીને શેરુભાઈનો હું આભારી છું કે તેઓ દર વર્ષે ખૂબ જી જાનથી તનતોડ મહેનત કરીને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે। આનાથી સમાજમાં એક સારો મેસેજ જાય છે। મનિયાર સમાજ એક સુસંગઠિત સમાજ છે। કોઈ પણ વગર કામના ખર્ચ અને કોઈ પણ દૂષણોથી મુક્ત થઈને સુન્નત તરીકાથી નિકાહ થાય એ તેમનો ઉદ્દેશ છે અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે એ લોકો આ કામ એમનું આ જે ટાસ્ક છે તે પૂરું કરે છે। હું એમનો ખૂબ ખૂબ આભારી છું। તેમણે મને ઇન્વાઇટ કર્યા અને હું સમાજને પણ શુભકામના પાઠવું છું કે દર વર્ષે આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે અને સમાજમાં સારો દાખલો આપે। जी, आपका नाम? शेरखान पठान, मनियार समाज उप प्रमुख। मनियार समाज द्वारा हर साल में ये समूह लगन का आयोजन करने में आता है। कितनी जोड़ी का शादी करने में आया है? हमारा ये 10वां प्रोग्राम था और 10 साल से हम रेगुलर कर रहे हैं इसको और अभी तक हमने कम से कम 146 लड़कियों का निकाह करा चुके हैं। क्या बोलना चाहते हो समाज के लिए? समाज के लिए यही बोलना चाहते हैं कि भाई हम जिस तरीके से इस काम को अंजाम दे रहे हैं इसमें हमारा सपोर्ट करें और जो फजूल खर्चों से बचे। जो भी समूह लगन हो रहे हैं उसके अंदर बढ़ चढ़ के हिस्सा ले, अपनी बच्चियों के निकाह उसी में कराए, फजूल खर्चा ना करें। जो निकाह हो रहा है उसमें आप दहेज में क्या क्या देते हैं? दहेज के अंदर हम काफ़ी सामान दे रहे हैं, जैसे घर वगैरह की जो भी चीज़ें हैं बड़ी बड़ी, जैसे कपाट हो गई, पलंग हो गया, गैस का चूल्हा हो गया, 72 बर्तन हो गए, उसके अंदर बड़ी गादी है, पलंग है, इस तरीके का पूरा सामान दे रहे हैं। जी जी, आपનું નામ? વિરલ દેસાઈ। વિરલભાઈ, આજે તમે મનિયાર સમાજના સમૂહ લગ્નમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું? હા જી, મનિયાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના આ આયોજનમાં અને ખાસ કરીને એક્ટિવ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એમની સાથે સહભાગી છે। આ ફંક્શનમાં આવીને ખરેખર યુનિક લાગે છે। પહેલી વાર આવી રીતના આ સાઇડ પર ફંક્શનમાં આવવાનું થયું છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। 15 નવયુગલો અહીંયા આપણે નવું એ લોકોનું દાંપત્ય જીવન માણવાના છે। તો હું એ લોકોને અભિનંદન આપવા માંગુ છું અને ખરેખર ટ્રસ્ટના જે બધા વ્યક્તિઓ જે છે એ લોકોએ બહુ સરસ સુંદર કામ કર્યું છે અને મને બોલાવવા બદલ અને ચીફ ગેસ્ટ બનાવવા બદલ હું આભાર માનવા માંગુ છું। આ નવયુગલો જે છે, જે 15 નવયુગલો છે એને બદલે હું 1500 વૃક્ષો એમના મોટા કરીશ અને એ સંકલ્પ કર્યો છે કે 1500 વૃક્ષો આવનારા સમયમાં આપણે રોપવામાં આવશે। જી, ગ્રીન મેન તરીકે તમારી ઓળખ છે અને તમે મનિયાર સમાજમાં આવ્યા છો। શું સંદેશો લઈને આવ્યા છો અહીંયા? કેમ કે તમે પીચમાં પણ કઈ ગ્રીન વિશે બોલ્યા છો। સ્પીચમાં એટલું જ ગ્રીન વિશે બોલ્યો છું કે ઇસ્લામ જે ધર્મ છે એમાં પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે કે 36 તરીકેની તુલસી જ્યારે કુરાને શરીફમાં એ થયું છે। ઇસ્લામમાં એવી રીતે કહેવામાં આવ્યું છે કે સદકાથી માંડીને ઘણી બધી જગ્યાએ આપણે એમ કહીએ છીએ કે ખલીફા, તો એમાં પણ પર્યાવરણ સેનાની તરીકે એ લોકોને કરવામાં આવે છે। આવનારા સમયમાં અગર એમ કહે છે કે જજમેન્ટ ડે કહેવાય છે કે જે છેલ્લો દિવસ આપણે જ્યારે આવે છે તે વખતે પણ એમાં ખાસ કરીને એવું લખ્યું છે કે તમે છેલ્લે લગીન વૃક્ષો રોપતા હશો તો ચાલશે, વૃક્ષો રોપતા જશો તો ચાલશે। એટલો સુંદર એ લોકોએ આખી એ વસ્તુ કરી, એટલે એ ખરેખર
હું આ સમાજને હું આ બધાને જોડવા માંગુ છું ને હું એમ કહેવા માંગુ છું કે આવનારા સમયમાં કશે પણ વૃક્ષો આપણે રોપવા હોય, સાથે ભેગા મળીને નાના નાના ફોરેસ્ટ કરવા હોય, જેવી રીતે આપણે શહીદ સ્મૃતિવન ઉધના કર્યું છે એવી રીતે બીજા ફોરેસ્ટ આ વિસ્તારમાં પણ આવે એવી એક ભાવના સાથે